નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। આજકાલ તમે ઘણી જગ્યાએ ડિવાઈડર અને રસ્તાની સાઈડમાં ગ્રીન કલરના પિંજરામાં થયેલા વૃક્ષારોપણ જોયા હશે। તમે જો ધ્યાનથી જોયું હોય તો તેના પર એક નામ લખેલું હોય છે, સદભાવના વૃદ્ધાશ્રમ। જો તમારું ધ્યાન આ તરફ ના ગયું હોય તો લાઇટના થાંભલા ઉપર અમારે માવતર જોઈએ છે આવું લખેલા બોર્ડ તો ચોક્કસ જોયા હશે। તેમાં પણ નીચે એક નામ લખેલું છે, સદભાવના વૃદ્ધાશ્રમ। સદભાવના વૃદ્ધાશ્રમમાં નિરાધાર નિસંતાન વૃદ્ધોને રાખવાની સાથે તેમની સેવા પણ કરવામાં આવે છે। છેલ્લા 10 વર્ષથી કાર્યરત આ સંસ્થા દ્વારા 3 સ્થળ સંચાલિત વૃદ્ધાશ્રમમાં 500 વડીલોની સેવા થાય છે। તાજેતરમાં રાજકોટ જામનગર હાઈવે પર રામપર પાસે 200 કરોડના ખર્ચે વિશ્વના વિશાળ વૃદ્ધાશ્રમનો શિલાન્યાસ કરવામાં આવ્યો। એ સમયે 5 કલાકમાં જ ₹60 કરોડનું દાન મળ્યું હતું। તદુપરાંત સંસ્થા દ્વારા બળદ આશ્રમ અને શ્વાન આશ્રમ પણ શરૂ કરાયા છે, જેમાં બળદ અને બીમાર શ્વાનની સેવા અને સુરક્ષા કરવામાં આવે છે। વડીલો અને પર્યાવરણની સેવાના સંકલ્પ સાથે શરૂ થયેલ આ સંસ્થાઓ સુકાર ધ ગ્રીન મેન તરીકે જાણીતા વિજયભાઈ ડભોડિયા સંભાળે છે। તેમને વન પંડિત એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે। માસ્ટર ઓફ સોશિયલ વર્કરનો અભ્યાસ કર્યા બાદ પોતાનો બિઝનેસ કરવાની સાથે વિજય ડભોડિયા પર્યાવરણ અને વડીલોની સેવાનું કામ કર્યું। સદભાવના વૃદ્ધાશ્રમ ફક્ત વૃક્ષો વાવતું નથી, તેને ઉછેરે પણ છે। આ સંસ્થા દ્વારા રાજ્યના 10 કરતાં વધારે જિલ્લાઓમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન થઈ ચૂક્યું છે અને આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં 20 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક છે। સંસ્થા પાસે હાલ 250 ટ્રેક્ટર, 250 ટેન્કર, 1000ના કર્મચારીની ટીમ છે। વિદેશથી ઘણા NRI અને ઉદ્યોગપતિઓ તેમના ગામમાં વૃક્ષારોપણ માટે આ સંસ્થાનો સંપર્ક કરે છે। સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દાતાએ જણાવેલ જગ્યાએ વૃક્ષારોપણ કરી તેનું 3 વર્ષ સુધી જતન પણ કરવામાં આવે છે। આ રીતે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના સંખ્યાબંધ ગામડાઓમાં હરિયાણા થઈ ચૂક્યા છે। તો ચાલો, તમે કોની રાહ જુઓ છો? તમે પણ જોડાઈ જાઓ સદભાવના વૃદ્ધાશ્રમની એક ગ્રીન મૂવમેન્ટમાં અને વૃક્ષો વાવવા માટે અત્યારે જ સંસ્થાના મોબાઈલ નંબર 78 619 37 700